કેરી ખરી ગઈ, હજી તેવો ને એવો ગાજે છે. જરૂરત વગરનો વરસાદ છે. આજ નોરતા ચાલુ છે. માતાજી આવું ન કરો. જેના ખેડૂતને ઘઉં ને બહાર પડ્યા એને નુકસાન થાય. કેરી વાળાને આ કેરી કેવી ખરી ગઈ બધી આવી જેવી જેવી ઢગલો થઈ ગઈ. આવડી મોટી એટલી તો ખાઈ ગઈ. આખી દારૂ તૂટી ગઈ. ઓવડી મોટી મોટી પડી મકઈ બારે નથી આટલી પડી પાંદડા અને ઢગલો થઈ ગયો. આ તૂટી ગયો જો તો જીવ કેવો બરે. ભગવાનને કંઈ ખાવા દો ને એવી રૂપાળી કેરી છે તે. કવડી મોટી મોટી થઈ ગઈ. આ તો વહેલી પાકવા માંડે પણ કેવો પવન ને ઉકળ્યો તો. હા બે બે ત્રણ જે દાળમાં હતી ને એટલે એ વધારે ખારી સિંગ કરું નમકમાં શેકવાની મીઠું નાખીને શેકી દો. અને મેં 1.5 કલાક પલાળી રાખ્યા હતા ખારા પાણીમાં. ગરમ પાણી કરીને પલાળ્યા હતા બીને. ખારી સિંગ હું ઘરે જ કરતી હોય. કોઈ દિવસ અમે બહારથી લેતા નથી. 1.5-2 કિલા જેટલી ખારી સિંગ ઘરે જ કરી લઉં. સાવ ધીમા તાપ ઉપર. ઘણા રેતીમાં શેકતા હોય પણ રેતી વળી અહીંયા ઓલામાં બીમાં ક્યાંક અમુકમાં ફસાઈ જાય. એના કરતાં નમકમાં શેકીએ ને તો સરસ થાય. રેતી રહી ન જાય પાછી ફોતરામાં ફસાઈ જાય. રાજુને અમારે કાયમ જોઈએ. તો કે ખારી સિંગ તો સારી આમ ભાવતી હોય. અમારા ઘરમાં તો બહુ ખવાય બી. હવે થઈ ગયા ફોતરા થોડાક ઉખડવા માંડે ને એટલે ખબર પડી જાય જેટલા આટલા ઉખડે. આમાંથી કાઢવા માટે ઘણા એને છાણ આમ નાખીને કરતા હોય પણ હું તો આ ઇઝી આસાન રસ્તો છે જારેથી કાઢી લેવાનો. થોડીક વાર પોચા લાગે જરા કે પણ ઠંડા થઈ જાય ને પછી સરસ થઈ જાય એકદમ કડક ને બધાય ફોતરા ઉખડી જાય.
સીતારામ ચોલીબાઈમાં ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજેથી માતાજીના નોરતા ચાલુ થઈ ગયા. સાચા નોરતા તો ખરેખર આજ કહેવાય, ચૈત્ર મહિનાના જ. આજેથી પેલું નોરતું અને ગુરુવારથી ચાલુ થયું, એટલે મારા માટે તો બેસ્ટ જ દિવસ છે. ગઈકાલે ઘણા બધા લોકોએ મને બર્થડે વિશ કર્યું, એ માટે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. અને ઘરના તરફથી મને સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ મળ્યું, નવું બાઇક આવ્યું ઘરમાં. થેન્ક યુ, બહુ મજા આવી ગઈ. આમ રાજે મને બપોરે કીધું તું સ્કૂલે હતી ત્યારે કે તું ક્યારેક આવવાની છે સ્કૂલેથી. મેં કીધું એ તો નોર્મલી આમ વાત કરતા એમ પૂછ્યું. મેં તું આવી જાય સ્કૂલ પૂરી થાય એટલે. તો પછી ઘરે આવી ત્યાં તો શોક થઈ ગઈ. એમ ખબર નહોતી મને કે બાઇક લેવાના છે. એમ ખારી સિંગ બનાવું આજે તો જો કે સવારથી ને મેં ફૂલ કામ જ છે. ઘઉં સાફ કરવાના હતા, મસાલા હતા, એટલે ઘઉંનું પતી ગયું. હવે મસાલા ખાલી દળાવીને તો તૈયાર રાખી દીધા જ. હમણાં બી શેકાઈ જાય ને, ખારી સિંગ થઈ જાય તો પછી મસાલા બધા ઠેકાણે ઉગાડી દઉં. એટલે આખો દિવસ આજે સ્કૂલે નથી ગઈ, કેમ કે આજે મારું ઘરનું કામ કમ્પ્લીટ થઈ જાય. એક દિવસ ઘરે હોય ને તો સવારથી ને એ જ કામમાં છે. ગુરુવાર પણ રહી હતી એટલે પણ વાંધો નહોતો આવતો. એમ ભૂખ નથી લાગતી, મને આદત થઈ ગઈ છે હવે. ઇન્ડક્શન સારું કામ આવે છે મને. ગેસ ઓછો વપરાય, કેમ કે કંઈક ને કંઈક એવું કામ હોય જ મારે તો. ઇન્ડક્શનમાં આ સારું છે, કામ તપે નહીં કંઈ, હાંસીની જરૂરત નથી પડતી. અને સરસ ફોતરા આટલી વારમાં ઉખડી ગયા બધા. ઠરી જાય ને એટલે તરત જ ફોતરા ઉખડી જાય. ઠરી જાય ને એના તો તરત જ ફોતરા ઉખડી જાય. એક ધ્યાન રાખવું ખારી સિંગમાં, થોડુંક નમક માપમાં રાખવું, જે તમારા ટેસ્ટ પ્રમાણે. જો બી બહુ ખારા થઈ જાય તોય ન ભાવે, અને મોરા હોય તોય ન ભાવે. હલાને કાઢી લઉં, થઈ ગયા. હવે એટલા જ બાકી છે લાસ્ટ. ક્યાં શું તો હમણાં તો એવો છે ને, ગઈકાલથી તો રાડું પાડે જ. જો થોડીક વાર મને ન દેખે ત્યાં તો શું તો ક્યાં મારી ચૂંદડી રાખીને જોઈ લે. બી સરસ બધાય શેકાઈ ગયા. ખારી સિંગ થઈ ગઈ. હવે આજ કેરી કેટલી બધી પડી ગઈ હતી તો ઉપયોગ કરી નાખો એનો. અહીંયા મુરબો કરી દો, પપ્પાને બહુ ભાવે મુરબો. થોડુંક જ પાણી નાખ્યું અને એકદમ ધીમા તાપે થોડીક વાર બાફવા મૂકી દો. આજ પવન તો ખાલી અડધી કલાકે નહીં આવ્યો હોય, પણ આટલું નુકસાન કર્યું જ ને, બહુ જીવ બળતો હતો. મોટી કેરી પડી ગઈ હતી તો રીએ નહીં કહી તો થોડી પાકવાની છે, કાચી કોઈ ખાય નહીં, એટલે મુરબો કરી દઉં તો પપ્પાને બહુ ભાવે. થઈ ગયા રેડી. એક તજનો કટકો નાખી દીધો, જરાક કેસર નાખ્યું. થોડીક વાર ઠંડો થઈ જાય એટલે હમણાં ઘાટો થઈ જશે જરાક.
બહુ લાલ કલર છે. તીખું નથી ખાતા એટલે કાશ્મીરી જ દરાયું જ ખાલી. ધાણા જીરું ઓલી બાજુ ભરી દીધું. હવે લાસ્ટ કામ બાકી છે. આ ભરાઈ જાય. અમે નમક નથી નાખતા, ખાલી તેલ મિક્સ કરીએ થોડું. તેલ નાખીને સરસ એકદમ મિક્સ કરીને પછી બરણી ભરી દો.